મંગલાચરણ ચિંતા સંતાનહંતારો યત્પાદં ભુજનેનવ વિયાનંદં નિજાચાર્યાન્પ્રણામામિ મુહુર્મુહુઃ યદનુગ્રહતો જંતુ સર્વદુઃખાતિકો ભવેत् તમહં સર્વદા વંદે શ્રીમદ્વલ્લભનંદનम् અજ્ઞાનાતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મીલિतं येन તસ્मै શ્રીગુરવે નમઃ નમામિ હૃદયે શેષે લીલાક્ષીરાબ્ધિસાયનम् લક્ષ્મી સહસ્રલીલાભિ સેવ્યમાनं કલાનિધિम् ચતુર્ભિશ્ચ सर्वैर्विराजते ओघौ पंचतारतये नमः। दंडवत प्रणाम जे जे। સુતાર અડેલ રહેવાસીનો પહેલો પ્રસંગ એ સુથારને શ્રી ઠાકોરજીના સ્વરૂપમાં બહુ આસક્તિ હતી, તેથી તે આચાર્યજીના સન્મુખ જ બેઠો રહેતો, તેથી બધી ઘરવાળા ભૂખ્યા રહેતા અને પછી ઇલમમાં બધી કુટુંબીઓ અને ઘરવાળા ઇલમમાં ગારુજીને કહ્યું કે આ સુથાર કાંઈ કામ કરતો નથી, અમે ઘરમાં ભૂખ્યા રહી છીએ. પછી તે વાત શ્રી આચાર્યજીને કહી, ત્યારે શ્રી આચાર્યજીએ સુથારને કહ્યું, તું ઘરે જા અને તું કામ કર, હું રોજ તને દર્શન આપવા આવીશ. પછી સુથારે કહ્યું, હું આપના દર્શન વિના રહી શકતો નથી. ત્યારે આચાર્યજીએ કહ્યું કે હું તને પછી ફરીથી આચાર્યજી ત્યાં આવતા તો તેમના સન્મુખ બેસી જતો વાર્તા સાંભળવા. ફરી બધી કુટુંબીઓ અને ઘરવાળાઓએ ઇલમમાં ગારુજીને કહ્યું. ઇલમમાં ગારુજીએ શ્રી આચાર્યજીને કહ્યું આ બધી વાત, કે આ લોકો આમ કુટુંબીઓ અને ઘરવાળાઓએ આમ કીધું. પછી આચાર્યજી કહ્યું કે અમે આમ જ કરશું, હું રોજ એને દર્શન આપવા આવીશ. અને પછી એમને રોજ સુથારને રોજ શ્રી આચાર્યજી દર્શન આપવા આવતા અને શ્રી આચાર્યજીએ સુથાર ઉપર ખૂંટા વગરના ચરણ ચાકરી પધરાવ્યા અને પછી તે હાલમાં શ્રીનાથજીના મંદિરમાં બિરાજમાન છે. આમાંથી શીખ મળે છે કે દીદી મને એ શીખ ખબર નથી પડતી કે સુથારને તો ભક્તિમાં બી ધ્યાન દેવું જોઈએ અને ધ્યાન દીધું તો, અને ઘરવાળામાં બી ગ્રહસ્થ હતો તે ભક્તિમાં બી ધ્યાન દેવું જોઈએ અને તેને જે ગ્રહસ્થ હતો તો તેને ભક્તિ બી અને વૃત્તિ કરવી જોઈએ અને ભક્તિ બી કરવી જોઈએ. તો એ વૃત્તિ શું કામ ના કરતો એ ખબર ના પડી છે. સારો પ્રશ્ન, એટલો અઘરો છે ને, પૂરું એક સાથે બોલે તો જ સમજ પડે. રાશેષ જી તું શું પૂછે છે મને પાછું કે જરા. સુતાર ગ્રહસ્થ હતો તો તેને વૃત્તિ કરવી નહીં, પણ વૃત્તિ ન કરતો, ભક્તિમાં ધ્યાન દેતો, ખાલી ભક્તિમાં ધ્યાન દેતો તો તેને વૃત્તિ બી કરવી જોઈએ ને, તે એમાં વૃત્તિ ન કરતો. તારા જેવું એને કોઈ શીખવાડવાળું જોઈએ ને કે તું મહાપ્રભુજીમાં તું તારું મન હટાવી દે અને તારા કામ ધંધામાં લગાવ. એની માં એ જ તો કેતી હતી, પણ એ શું કરે, એનું મન શ્રી મહાપ્રભુજીમાં લાગેલું હોય તો આપણું જ્યાં મન લાગેલું હોય એમાં જ આપણું મન રહે. તો હવે શું કરવાનું, બીજા કામમાં મન ન જાય, મન તો એક છે ને.
સાચી વાત છે કે નહીં? જી મને આમાં બીજો પ્રશ્ન છે, પણ પેલા મને એક જવાબ દે. હમણાં 2 દિવસ પહેલા તારી કોઈક મેચ હતી ને, હતી કે નહીં? જી તે દિવસે તને કીર્તન કરવાનું હતું કે નહીં? જી પછી તે શું કર્યું? ઘરેથી જોડાઈશ, ઘરેથી કીર્તન કરીશ એમ કીધું, પણ તું જોડાયો નતો ને, મેચ રમતો હતો. તો ત્યાં કે ભક્તિ એમ કહેતી હતી કે આપણે વૈષ્ણવ છીએ તો આપણે પેલા કીર્તન કરવું જોઈએ ને, મેચ તો પછી રમી શકાય. બોલ, સાચી વાત કે ખોટી વાત? હા, તો બસ એ જ વાત અહીંયા પણ છે. સુતારનું મન મહાપ્રભુજીમાં લાગેલું હતું તો એ બીજું બધું ભૂલી જતો હતો. એમાં બિચારો શું કરે? એના મનનો ઈલાજ નહીં ને કઈ. જ્યાં મન હોય ત્યાં તન હોય. બરોબર? એ તો ખરો કઈ. ઓ રાશેશ. જી મને આમાં બીજો એક પ્રશ્ન છે. પેલા આ તું સમજો કે નહીં? એક જી શું સમજો? જી આપણે ભક્તિમાં બી ધ્યાન રાખવી જોઈએ, ભક્તિ બી કરવી જોઈએ, અને બંને એક જ છે ના? એવું તો હું બોલ્યો જ નથી. મેં જે કીધું એમાંથી તું શું સમજો એ કે? જી આપણા બંને મન અને એક જ છે. કોઈ વકીલ નહીં રાખવાની જરૂર નથી. તને જે સમજાયું હોય ને એ બોલ. જી મને તો એમાંથી એ સમજાયું કે આપણે ભક્તિમાં બી ધ્યાન રાખવું જોઈએ અને વૃત્તિમાં બી ધ્યાન રાખવું જોઈએ. એવું તો હું બોલ્યો જ નથી. અચ્છા, હવે આપણે બીજા કોઈને પૂછીએ. અર્પણ, તું બતાવો, તું શું સમજ્યો? રાકેશનો પ્રશ્ન શું હતો અને એનો મેં જવાબ શું આપ્યો? રાકેશનો પ્રશ્ન એવો હતો કે જે સૂતર જે હતો એ ભક્તિમાં જ ધ્યાન રાખતો હતો, તો એ વૃત્તિમાં કેમ નતો ધ્યાન રાખતો? તો મને એવું પ્રશ્ન મને જે એનો આન્સર છે તો મને એવી સમજણ પડી હતી કે તો આપનું મન તો એક જ છે, એટલે જેમાં અમને વધારે ઇન્ટરેસ્ટ હોય કે જેમાં અમને વધારે રુચિ હોય તો એનામાં જ અમને મન લાગે. મને એવી સમજણ પડી હતી છે. એટલે સૂતરને જે છે એને વધારે ભક્તિમાં એને મન લાગતું હતું, એટલે ભક્તિ જ કરતો. એને ભક્તિમાં વધારે ઇન્ટરેસ્ટ હતો. એ બીજી વૃત્તિમાં એને બહુ ઇન્ટરેસ્ટ નતો. મને એવી સમજણ પડી હતી છે. રુચિ, તું શું સમજ્યો? હું એમ સમજ્યો કે આપણો મન એક જ છે. આપણો જેમાં મન લાગે આપણે એમ જ કરવું જોઈએ. સુદાનનો મન શ્રી આચાર્યજીની વાર્તા સાંભળવામાં હતો, એટલે એ આચાર્યજીની વાર્તા સાંભળતા હતા. એમનો જેમાં મન હતો એટલે એમ કરતા હતા. હું એમ સમજ્યો. હવે તો રાકેશને પૂછીએ. બોલો, હવે તું શું સમજ્યો કે? જી હું એમ સમજ્યો કે આપણું જેમાં મન હોય, જેમ કે આપણી જેમાં રુચિ હોય, જેમ કે સુતારની ઠાકોરજીની વાર્તા, આચાર્યજીની વાર્તા સાંભળવામાં મન લાગતું, એમના ઇન્ટરેસ્ટ હતો, તો આપણે જેમાં ઇન્ટરેસ્ટ હોય
કરવું જોઈએ. શું કરવું જોઈએ શું ન કરવું જોઈએ એ પછીની વાત છે. સુતાર, તારો પ્રશ્ન શું હતો કે સુતાર કેમ છે મહાપ્રભુજી સાથે વાત કરવા બેસી જતો અને નોકરી ધંધો કેમ ન કરતો? તો એનો આ જવાબ થયો કે એનું મન શ્રી મહાપ્રભુજીમાં આસક્ત હતું, એ કારણે એના કામમાં એનું મન ન લાગતું, એટલે એ કામ ન કરતો. હવે આપણને કરવું જોઈએ કે ન કરવું જોઈએ એ બીજો વિષય છે. સમજાયું ને? એટલે જે ભક્તિ માર્ગી છે એને શું કરવું જોઈએ, બંને કરવું જોઈએ કે બીજું છોડી દેવું જોઈએ કે એક જ કરવું જોઈએ, એ પછીનો વિષય છે. સુતારને તો કોઈ ચિંતા હતી નહીં ને કે નો કામ કરે કે ન કરે, એની માને ચિંતા હતી. સમજાયું? આ બીજું શું પ્રશ્ન છે? બીજો એ પ્રશ્ન છે કે આચાર્યજીએ પણ તેમને કેમ કીધું કે અમે રોજ એમ કરશું, હું રોજ દર્શન કરવા આવીશ, દર્શન આપવા આવીશ. સુથારની તો વૃત્તિ કરવી જોઈએ. આચાર્યજીએ તેમને કેમ કીધું કે હું રોજ દર્શન આપવા આવીશ, અમે આમ જ કરશું? હા, બતાવો રુચિ, તું જવાબ દે. પેલા એમ કહ્યું હતું કે સુધા ને આચાર્યજી નો દર્શન કર્યા વગર એમને રહેતો નતો, પણ એમના જે ઘરના હતા એ અક્કાજીને કહેતા હતા, એટલે આચાર્યજી એમને કહ્યું આપ ઘર જાઓ, હું આપને રોજ ઘર દર્શન દઈશ, એમ કહ્યું હતું. તો એનો શું મતલબ થયો? એમ થયો કે જે આચાર્યજી નો દર્શન કર્યા વગર સુથારનો એમ મન નતો હાલતો કે એમ દિવસ હાલતો નતો. સુતારનો મહાપ્રભુજીમાં એટલો પ્રેમ હતો કે એમના દર્શન કર્યા વિના રહી નતો શકતો. તો પહેલા તો શ્રી મહાપ્રભુજી એમને ત્યાં દર્શન આપવા પધારતા હતા, એનાથી એનું કામ અટકી જતું, એટલે પછીથી શ્રી મહાપ્રભુજી એમને ઘર બેઠા જ દર્શન આપતા. હવે એટલો પ્રેમ એનો હતો તો આપતા હતા દર્શન, પ્રેમ ન હોય તો ન આપે. જેમ દામોદરદાસજીના વિષયમાં આપણે જોયું હતું ને કે દર 3 દિવસે દામોદરદાસજીને શ્રી મહાપ્રભુજી દર્શન આપતા. જો કોઈ વખતે 3 દિવસથી વધારે થઈ જાય તો એમની તબિયત બગડી જતી દામોદરદાસજી. આપણને એવી ખબર પડે કે આપણે જો એમને નહીં મળીએ, એમને નહીં જોઈએ તો એમની તબિયત ખરાબ થઈ જશે, તો આપણે પણ તો જઈએ ને એમને મળવા. સમજાયું? જી મને એમ સમજાયું કે સુથારનો મન ઠાકોરજીની આચાર્યજીની વાર્તામાં હતો, એનો વૃત્તિ કરવાનો મન નતો લાગતો. પછી બધી ઘરવાળાએ તેમને કહ્યું કે સુથાર કઈ કામ કરતો નથી, એટલે આચાર્યજીએ સુથારને કહ્યું કે તું ઘરે જા, હું તને ઘરે દર્શન આપવા આવીશ, તું ઘરે કામ કરજે, હું તને રોજ દર્શન આપવા આવીશ. પ્રણામ જે હા રુચિ. રણથી રાજાનો પ્રસંગ છે. ઈ દયાલુ હતા અને ઈ ત્યાગી હતા, અને જે બી એમના શરણમાં આવે એમને બધું દાન કરતા હતા. તો એમને છે ને
એમને ગરીબો એમ કર્જમાં જોઈ એમને હાલતું નતું તો એમને પોતાનો બધો સર્વસ્વ બધું પ્રદાન કરી નાખ્યો ગરીબોમાં અને એમને કહી દીધું બધું દઈ દીધું ગરીબોમાં બાટી નાખ્યું અને એમને જે આપી જતા કોઈ બી ઈ દેતા અને જે ના આપી જતા એ ના દેતા એ પછી એક વાર તો એમને એક સમય એવો આવ્યો કે 48 દિવસ સુધી એમને કોઈ ખાવાનું નતું એટલે એમને ખાવ્યો નતો ભૂખ્યા હતા ને પ્યાસા હતા એમનો પરિવાર બી તો ત્યારે તો 49 દિવસે એમને એક જાણો આવ્યો અને એમને ભોજન દઈ ગયો તો એમને ભોજન દઈ ગયો તો એ દિવસે એક બ્રાહ્મણ આવ્યો અને એમને દીધો તો એ બ્રાહ્મણ એમનો ભાગનો એમને દીધો અને એમ સોચ્યો કે હવે મારા પરિવારને દઈએ એમને હરી ઈચ્છા માની અને બ્રાહ્મણને દઈ દીધો હરી ઈચ્છા હશે અને જેવો સોચતા હતા કે હું મારા પરિવારને દઉં જેવો સોચતા હતા એવો બીજો એક શૂદ્ર આવ્યો એમને ભૂખ લાગી છે એમને કીધું ભોજન આપો એમને ભોજન દીધો અને થોડું જ બચ્યું હતું અને એમને બી હરી ઈચ્છા માની અને દઈ દીધો અને જ્યારે થોડું હજી બચ્યું હતું એ જેવો પોતાના પરિવારને ખવડાવવાના એક મનુષ્ય આવ્યો કેટલા બધા કૂતરાને લઈ અને આવ્યો તો એમને અને જેટલો બધું ભોજન બાકી હતું એમને દઈ દીધું અને પછી એમને એ માન્યો હરી ઈચ્છા અને એક મનુષ્ય જેટલો જલ બાકી હતું પી શકે અને તો જેવો સોચતા તો હું પીવું કે ના પીવું એમાં જ એક ચાંદા લાવી અને એમને કીધું કે મને બહુ તરસ લાગી મને પાણી દો તો એમને પાણી દઈ દીધું અને એમ કીધું કે આજે બી ઠાકોરજીની ઈચ્છા નહીં હોય મને ભોજન કરાવવાની એમ કહ્યું તો ત્યારે જ ત્રિદેવ એમને દર્શન દીધા બ્રહ્મા વિષ્ણુ મહેશ એમને દર્શન દીધા અને એમ કહ્યું કે આપ મનાથી વરદાન માંગો આપની ધૈર્ય જ હું એમની પરીક્ષા લેતો તો હું આવ્યો તો એનો પરીક્ષા લેતા તમે એટલા ધૈર્યવાન છો આપ એક વરદાન માંગો ત્યારે બી ત્રિદેવ હતા તો બી એમને વરદાન ના માંગ્યો એમને કહ્યું કે મારા માટે શ્રી ઠાકોરજી જ મને ઠાકોરજી જ ખપે ઠાકોરજી એમને કીધું મને ઠાકોરજીની જ ભક્તિ જોઈએ ઠાકોરજીની ભક્તિ કરતા હતા એમને કોઈ વરદાન ના માંગો આમાંથી શીખ મળે છે કે આપણે ધૈર્ય રાખવું જોઈએ અને બીજી શીખ મળે છે કે આપણે આપણા જે કોઈ આવે તેની હેલ્પ કરવી જોઈએ અને ત્રીજો કે આપણે એવો સંગ કરવો જોઈએ જેનાથી આપણે ધૈર્ય અને દાન ભક્તિ ભાવ થાય આમાંથી શબ્દ છે બ્રાહ્મણ અને શૂદ્ર 4 વર્ણ હોય છે બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય શૂદ્ર હું બ્રાહ્મણ કરું છું બ્રાહ્મણ કે જે બ્રાહ્મણ માટે 4 પ્રકારની જરૂરત છે પેલો કે એમના માતા પિતા એક જ વર્ણના હોવા જોઈએ એમની જન્મથી લઈ અને મોટા થવા શું થયું એમને જન્મથી જી એમને જન્મ લેવાય ત્યાં સુધી એમને
લઈને બધા સંસ્કાર પૂરા હોવા જોઈએ અને ચોથો કે એમનો કર્મ ઈ જોવો જોઈએ અને ચોથો કે એમનો ધર્મ વૃત્તિ બી ઈ જોવી જોઈએ, બ્રાહ્મણની વૃત્તિ બી ઈ જોવી જોઈએ. અને હું હવે બ્રાહ્મણ ચારો આશ્રમ જઈ શકે છે. અને બીજો શબ્દ છે શૂદ્ર. ચાર વર્ણ હોય છે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર. શૂદ્ર માંથી ચોથો છે અને એમાં શૂદ્રમાં માતા પિતા એક જ વર્ણના હોવા જોઈએ, એનો કર્મ બી જોવો જોઈએ અને એનો વૃત્તિ બી જોવી જોઈએ. અને શૂદ્રની વૃત્તિ હોવી જોઈએ. આમાંથી શૂદ્ર બે પ્રકારના છે, એક સત્યશૂદ્ર અને અસત્યશૂદ્ર. સત્યશૂદ્રમાં ઘરમાં કામ મજૂર વગેરે કરે છે અને અસત્યશૂદ્રમાં કચરો વગેરે ઉપાડી અને લેવાનો કામ વગેરે કરતા હોય છે, એવું શાસ્ત્રમાં કહેલું છે. અને આમાંથી પ્રશ્ન છે જે ચંડાલ એટલે ચાંડાલ એટલે જે ચામડા મરેલા પ્રાણીઓ હોય એના ચામડા ઉતારે, એનો નિકાલ કરે કે એનું માંસ ખાય મરેલા પ્રાણીઓનું, એ ચાંડાલ કહેવાય. થઈ ગયું. સરસ. આજે કઈ છે કીર્તન? જે હું કીર્તન કરાઉં રથયાત્રાનો સારંગ રાગમાં. હા, સારંગ કે મલ્હાર? જી મને મલ્હાર રાગ ઓછો આવડે છે ને તો સારંગમાં કરું. અચ્છા. હા કરો. ધીરે. राजत रथ बैठे प्रिय प्यारी, 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 आस पास युवती जन गावत, देत परस्पर तारी, राजत रथ बैठे प्रिय प्यारी, आस पास युवती जन गावत, देत रथ बैठे प्रिय प्यारी, ताल पखावज वर वेद बाजत, गावत है सिंध द्वारी, ताल पखावज वर वेद बाजत, गावत है सिंध द्वारी, निरखी आई ब्रज सुंदरी, करत कुतूहल भारी, राजत रथ बैठे प्रिय प्यारी, करत देखी जित तित सुर नारी, शोभा बाड़ी
ભારી દેખી દેખી ચિતા સુર નારી શોભાધારી ભારી જય ગોકુલ સિર તાજ વિરાજે કૃષ્ણદાસ બલિહારી રાજત રથ બેઠે પ્રિય પ્યારી રાજત રથ બેઠે પ્રિય પ્યારી રાજત રથ બેઠે પ્રિય પ્યારી સુંદર. પછી મલાર આપણે શીખી લઈશું. મલાર વસંત આ બધા એવા રાગ છે કે ઘણા સમય સુધી ચાલે. હવે ઠાકોરજી જેમ હિંડોરામાં બિરાજશે તો મલાર ચાલ્યા જ કરશે 1 મહિનો સુધી. વસંત રાગ આવે ખેલના દિવસ તો ત્યારે 15-20 દિવસ સુધી વસંત ચાલ્યા કરે. એ આવડવું જોઈએ આપણને. સારું, ચલો હવે ભક્તિવર્ધિની. પેલા કાલનું આવર્તન કરશું ને એક વખત. હા સાન્વી. જ્યાં આપણે ખાલી જે સમરી કરવાની હતી એના વિશે હું બોલતી હતી કે હું ઉપક્રમ અને પહેલો ને બીજો શ્લોક કરવાની હતી. કરો, શરૂ કરો. જી જય છે. એટલે આ ભક્તિવર્ધિની નો ઉપક્રમ એટલે એવો છે કે શ્રી મહાપ્રભુજીએ ભક્તિવર્ધિની પુરુષોત્તમ જોશી માટે રચેલું છે. અને આપણે જોયું હતું કે ચતુશ્લોકી દ્વારા પુષ્ટિ ભક્તિ માર્ગમાં પુષ્ટિ ભક્તિ માર્ગના પુરુષાર્થો દ્રઢ થાય છે. તો એના પછી હવે અહીંયા ભક્તિવર્ધિનીમાં આ ભક્તિની વૃદ્ધિ કેવી રીતે થાય એ અહીંયા આવી રહ્યું છે. તો આ ભક્તિવર્ધિની એટલે ભક્તિને વધારનારી. એટલે અહીંયા જે ભક્તિની વૃદ્ધિ કેવી રીતે થાય ને કેવી રીતે વધારવું એના ઉપાયો અહીંયા શ્રી મહાપ્રભુજી બતાવશે. પણ એને સમજતા પહેલા આપણે એવું સમજવું કે ભક્તિ પહેલા શું છે અને શ્રી મહાપ્રભુજી ભક્તિને કેવી રીતે વર્ણવ્યું છે. તો આ સમજ્યા પછી આપણે સમજી શકીએ ભક્તિને કેવી રીતે વધારવું. તો અહીંયા ભક્તિનો મતલબ એવો જ થાય છે કે મહાત્મ્ય જ્ઞાન પૂર્વક સુદ્રઢ સર્વતોદિકો સ્નેહ ભક્તિ. એટલે અહીંયા મહાત્મ્ય જ્ઞાન પૂર્વક એટલે ભક્તિ પહેલા આ મહાત્મ્ય જ્ઞાન જરૂરી છે. પછી અને સુદ્રઢ એટલે ડગે ના એવું અને સર્વતોદિક એટલે બધાથી વધુ. એટલે આ મહાત્મ્ય જ્ઞાન પૂર્વક સુદ્રઢ સર્વતોદિક આ બધા વિશેષણ છે સ્નેહ માટે. એટલે આપણે ભક્તિની જનરલ ડેફિનેશન જોઈએ તો ભક્તિ એટલે સ્નેહ બરોબર ભક્તિ. અને આ ભક્તિનું સાધન રૂપ પણ હોય છે અને ફલરૂપ પણ હોય છે. સાધન રૂપ એટલે તનુવિત્તજા અને ફલરૂપ એટલે જયારે આપણું મન આ ભગવાનમાં પરોવી જાય તો એ જ ફલરૂપ છે. જયારે માનસી સિદ્ધ થઈ જાય એ જ ફલરૂપ છે. અને ભક્તિના જુદા જુદા લેવલ્સ પણ હોય છે. એટલે બધાની ભક્તિ એક સરખી નહીં હોતી પણ જુદી જુદી સ્ટેજીસ પર હોય છે. એટલે માઇનસ લેવલ પર હોઈ શકે, 0 લેવલ પર હોઈ શકે કે પ્લસ લેવલ પર પણ હોઈ શકે. તો માઇનસ લેવલની જે ભક્તિ છે એ ડિગ્રેડિંગ એ ભક્તિમાં એવા થોડા ક્વોલિટીઝ હોય છે જે એને ડિગ્રેડ કરી લે છે અને એકદમ લો લેવલના બનાવી લે. જેવી રીતે અન્ય શક્તિ વાળો સ્નેહ હોય કે સોપાધિક સ્નેહ હોય કે અન્યાશ્રય વાળો સ્નેહ કે અન્ય સાધન નિષ્ઠા વાળો સ્નેહ, આ બધા આ સ્નેહને ડિગ્રેડ કરી લે છે. એટલે ભક્તિ ના વૃદ્ધિમાં એક હાનિકારક બને છે એવો ભક્તિ છે. પણ જે 0 લેવલની ભક્તિ એવી છે કે ઈશ્વર ન્યુટ્રલ લેવલની ભક્તિ, ઈશ્વરમાં સ્નેહ એ જ ભક્તિ. એટલે એમાં કશી ડિગ્રેડિંગ ક્વોલિટીઝ નહીં કે કશી વધારે કશી
કશી ડિગ્રેડિંગ ક્વોલિટીઝ નથી એનામાં. પણ જે પ્લસ લેવલની ભક્તિ છે એ 0 લેવલમાં જે બતાવેલી ભક્તિ એનાથી વધારે અધિક છે. એટલે આ ભક્તિ ખાલી સુદૃઢ અને સર્વતોધિક નથી, પણ એમાં બીજા કશા પણ લક્ષણો હશે. એટલે આવા જુદા જુદા લેવલ્સની ભક્તિ હોય છે. અને આ ભક્તિ વર્ધિનીમાં બતાવેલું છે કે ભક્તિના લેવલ્સમાં આગળ પ્રોગ્રેસ કેવી રીતે કરવું એના ઉપાયો અહીંયા આવે છે. પણ ભક્તિ નથી અને એનું ઉત્પન્ન કરવાનો ઉપાય અહીંયા બતાવ્યો નથી. આપણામાં ભક્તિનું બીજ રહેલું હોય તો જ આપણે આ ભક્તિ વર્ધિની લાગુ પડે છે. આપણામાં ભક્તિ હોય જ ના તો આ ભક્તિ વર્ધિની લાગુ નથી પડતું, કારણ કે અહીંયા ખાલી વધારવાનો ઉપાય બતાવી રહ્યા છે શ્રી મહાપ્રભુજી. તો અહીંયા હવે પ્રશ્ન થાય કે ભક્તિનું ઉત્પન્ન કેવી રીતે કરવું, કારણ કે આ વાત તો ભક્તિ વર્ધિનીમાં આવી નથી. તો આપણે સમજ્યું કે સ્નેહના પ્રકાર ભેદ હોય છે, કે સાધન સાધ્ય ભક્તિ હોય છે અને કૃપા સાધ્ય ભક્તિ હોય છે. સાધન સાધ્ય ભક્તિ એટલે કોઈ સાધનોથી ભક્તિ ઉત્પન્ન કરવું, કે આપણે શાસ્ત્રનું અધ્યયન કરવાથી ભક્તિનું ઉત્પન્ન કરવું, એટલે આ સાધન સાધ્ય ભક્તિ છે. અને કૃપા સાધ્ય ભક્તિ એટલે આપણે પ્રભુના અનુગ્રહથી કે વરણથી જે જીવને ભક્તિ ભગવાન પ્રત્યે નિરુપાધિક ભક્તિ થાય છે એ કૃપા સાધ્ય ભક્તિ છે. પણ અને આ સાધન સાધ્ય અને કૃપા સાધ્ય ભક્તિના અંતર્ગત પણ જુદા જુદા પ્રકાર હોય છે. એટલે સાધન સાધ્ય ભક્તિમાં મર્યાદા ભક્તિ પણ આવી જાય છે અને સુસાધન પુષ્ટિ ભક્તિ પણ આવે છે. અને સુસાધન પુષ્ટિ ભક્તિ એટલે જીવે પોતાના તરફથી એફર્ટ્સ મૂકી ભગવાનને મેળવવા યોગ્ય બને છે. અને આ જે ભક્તિ છે એ જે મિશ્ર પુષ્ટિ જીવ છે એ આવી ભક્તિ કરે છે, સુસાધન પુષ્ટિ ભક્તિ. અને કૃપા સાધ્ય ભક્તિમાં સાધન નિરપેક્ષ ભક્તિ આવે છે. જે સાનવી એક શબ્દ સુધારી લે, તું નહીં સસાધન. જી જય સાધન, હા સસાધન, એટલું કરેક્ટ કરી લે છે. એટલે અહીંયા જે સસાધન આગળ કરો. હાજી જય. એટલે અહીંયા સસાધન પુષ્ટિ ભક્તિ છે એટલે જીવ પોતાના તરફથી એફર્ટ્સ મૂકી ભગવાનને મેળવવા યોગ્ય બને છે, અને આ મિશ્ર પુષ્ટિ જીવ વડે થતી ભક્તિ છે. અને આ કૃપા સાધ્ય ભક્તિમાં સાધન નિરપેક્ષ ભક્તિ છે, એટલે ભગવાન ભક્તના એફર્ટ્સ જોયા વગર એમનો અંગીકાર કરી લે છે. અને આ શુદ્ધ પુષ્ટિ જીવ વડે થતી ભક્તિ છે. અહીંયા ભગવાનના પ્રમેય બળથી જ એમને ભક્તિ એમનામાં જાગે છે. એટલે અહીંયા ભક્તિના જુદા જુદા પ્રકાર હોય છે અહીંયા આપણે. અને પણ આપણા ભક્તિ હોય જ ના તો અહીંયા ભક્તિ વર્ધિની લાગુ નથી પડતું. આપણામાં ભક્તિનું બીજ અંદર હોવું જોઈએ તો અહીંયા ઉપાયો આપણે લાગુ પડે છે. હવે અહીંયા પહેલા શ્લોકમાં શ્રી મહાપ્રભુજી ભક્તિવર્ધિનીનું સબ્જેક્ટ મેટર બતાવી રહ્યા છે. એટલે ભક્તિ જે પ્રકારે ભક્તિને પ્રવૃત્તિ થાય એના પ્રકારો એના ઉપાયોનું નિરૂપણ અહીંયા કરવામાં આવે છે એવું શ્રી મહાપ્રભુજી કહે છે. અને પ્રવૃદ્ધનો મતલબ એવો થાય કે ફળ સુધી પહોંચવું, કે જે અવસ્થામાં વ્યક્તિ હોય એ અવસ્થામાં આગળ વધવું. એટલે આપની ભક્તિ જે લેવલમાં જે અવસ્થામાં હોય એનાથી એને એકદમ અલ્ટિમેટ હાઈટ સુધીને લઈ જાય એવા ઉપાયો અહીંયા શ્રી મહાપ્રભુજી બતાવી રહ્યા છે. અને પણ આપણે ભક્તિને મેજર ના કરી શકીએ, એટલે અહીંયા શ્રી મહાપ્રભુજી એમના દ્રષ્ટિથી ભક્તિના લેવલ વિચારી રહ્યા છે અને એના પ્રવૃત્તિના ઉપાયો પણ બતાવી રહ્યા છે. એટલે અહીંયા જુદા જુદા આપણે લેવલ જોઈએ તો એક વ્યાવૃત ભક્ત હોય છે, એટલે એ સેવા કરવા સમય નથી કાઢી શકતા, એટલે ભગવદીઓનો સંગી છે અને ખાલી એટલે વ્યાવૃતમાં એવા હોય છે કે જે ભગવદીઓનો સંગી છે અને ખાલી શ્રવણ કીર્તન વડે સ્નેહને વધારવાનો પ્રયત્ન કરે. એટલે એકદમ પ્રાથમિક લેવલનો આ વ્યાવૃત ભક્ત છે. પણ એવો પણ હોય છે કે જે ભગવત સેવા પરાયણ ભક્તોના પરિચર્યા કરે અને અનુસાર સમયે શ્રવણ કીર્તનમાં પ્રવૃત્ત થાય, તો આવા પણ વ્યાવૃત ભક્ત હોય છે. પછી અવ્યાવૃતમાં સેવા એવા ભક્તો છે જે સેવા કરી શકે છે, કારણ કે એમનું ઘર પરિવાર પ્રતિબંધક નથી બનતું પણ અનુકૂળ હોય છે. એટલે ભગવત સેવામાં જોડાઈને અનુસાર સમયે શ્રવણ કીર્તન કરે છે. અને અવ્યાવૃત અને અવ્યાવૃતથી અલગ એવા ભક્તો હોય છે જે બીજભાવ પહેલેથી જ દ્રઢ થયેલું હોય, એટલે ભગવત વ્યસની પહેલેથી જ હોય છે, એટલે એમને ઠાકોરજી વગર રહી શકતા નથી. પણ અહીંયા આપણે એવું પણ સમજવું જોઈએ કે આ લેવલ આવા જુદા જુદા લેવલ્સને અહીંયા શ્રી મહાપ્રભુજી ભક્તિને
વધારવાનો ઉપાય બતાવી રહ્યા છે. પણ જે શરણાગત, જે એકદમ પ્રી પ્રાઇમરી લેવલનો જે ભક્ત હોય, જે શરણાગત ભક્ત હોય, જીવ હોય, તો એમને ખાલી ભગવાન પ્રત્યે ખાલી વિવેક અને ખાલી આ આદર માત્ર જ હોય છે પ્રભુ પ્રત્યે. એટલે એમને અહીંયા ભક્તિવર્ધિનીનો ઉપાય તત્કાલ ઇમ્પ્લિમેન્ટ નથી કરી શકતા, કારણ કે એમનામાં હજુ ભક્તિ બી છે જ નહીં. એમને ખાલી વિવેક અને આદર માત્ર છે પ્રભુ પ્રત્યે. પણ જ્યારે એમને અનુકૂળતા થશે, એવો ભક્તિભાવ એમને જાગશે, ત્યારે એમને અહીંયા ઇમ્પ્લિમેન્ટ કરી શકશે. અને જે પ્રાથમિક લેવલ, એવા પણ અહીંયા પ્રાથમિક લેવલના ભક્ત છે જે અહીંયા શ્રી મહાપ્રભુજી રિફર કરી રહ્યા છે, જેમનો પહેલેથી જ દ્રઢ થયેલો હોય એમનો ભાવ. એટલે એમના ફલાત્મકતા વૃદ્ધિ અહીંયા બતાવી રહ્યા છે પહેલા શ્લોકમાં, કે એમને ગૃત્યાગ કરવું, ભક્તિ માર્ગે સંન્યાસ કરવું અને મરણ પર્યંત શ્રવણ કીર્તન કરવું. અને અહીંયા આપણે આપણા શ્લોકને જુદા જુદા કોન્ટેક્સ્ટમાં લઈ શકીએ છીએ, કારણ કે આચાર્યોએ આના ઉપર જુદા વિવરણ લખ્યા છે. એટલે અહીંયા આપણે અહીંયા આ શ્લોકને ખાલી દ્રઢ બીજ ભાવ વાળા માટે આપણે કહી શકીએ છીએ, કે અદ્રઢ બીજ ભાવ વાળા માટે પણ આપણે લઈ શકીએ છીએ. જેમનો પહેલેથી દ્રઢ થયેલો હોય એમને ગૃત્યાગ કરી લેવું, પણ જે અદ્રઢ હોય એમને ગૃત્યાગ તો નુકસાનકારક બને છે. એટલે અહીંયા ત્યાગનો મતલબ આપણે જુદો લેવો પડે. ત્યાગનો મતલબ અહીંયા એવો પણ થઈ શકે કે વ્યક્તિમાં જે પણ એલિમેન્ટ ભક્તિમાં બાધક રૂપ બને છે એનો ત્યાગ કરવું. એટલે આ બીજી રીતે પણ આપણે લઈ શકીએ છીએ. એટલે કારણ કે દરેક સાધનમાં અનુષ્ઠાનાત્મક ઉપાય હોય અને ત્યાગાત્મક ઉપાય હોય. એટલે અનુષ્ઠાનાત્મક કરવું હોય એ કરવાનું હોય અને ત્યાગાત્મક એટલે કશું છોડવાનું હોય. એટલે બંને ભક્તિની વૃદ્ધિમાં ઇમ્પોર્ટન્ટ છે. એટલે આપણે અનુષ્ઠાનાત્મકમાં અદ્રઢ બીજભાવ હોય તો આપણે શ્રવણ કીર્તન કરવું, અને ત્યાગાત્મકમાં આપણે જે પણ હાનિકારક હોય એને છોડવું. એટલે અન્યાશ્રય કે અસત્સંગ, અસાદ આલાપ એવું બધું છોડી લેવું. એટલે આવું કરવાથી આપની દ્રઢ થશે જ ભક્તિ. એટલે આવું શ્રી મહાપ્રભુજી પહેલા શ્લોકમાં બતાવી રહ્યા છે, કે આ શ્લોકને બધા કક્ષાને પણ આપણે લઈ શકીએ, કે ખાલી દ્રઢ બીજ ભાવ વાળા જીવોને પણ લઈ શકીએ. એટલે અહીંયા કોન્ટેક્ટ જુદું હોય છે. હવે પછી બીજા શ્લોકમાં મને એવી સમજણ પડી હતી કે અહીંયા શ્રી મહાપ્રભુજી બતાવી રહ્યા છે કે કોઈનો બીજભાવ દ્રઢ ના થયેલો હોય પણ અદ્રઢ હોય તો એમને શું કરવું. તો અહીંયા શ્રી મહાપ્રભુજી સમજાવે છે કે એમને ઘરમાં રહીને અવ્યાવૃત થઈ સ્વધર્મનું પાલન કરવું અને પૂજા અને શ્રવણ વડે બીજભાવની દ્રઢતા એમને કરી શકે છે આવી રીતે. એટલે બીજભાવને દ્રઢ કરવા બીજને કોન્સ્ટન્ટલી આપણે પોષણ આપવું પડે છે. એટલે ખાલી ઠાકોરજીની સન્મુખ 4 કે 5 કલાક રહેવાથી બીજભાવ દ્રઢ ના થઈ જાય, કારણ કે એને કોન્સ્ટન્ટલી પોષણ જોઈતું હોય છે. એટલે એને પોષણ આપવા આપણે અનુસાર સમયે પણ શ્રવણ અને કીર્તન કરવું જોઈએ. અને અહીંયા આપણે વ્યાવૃત્તિ અને અવ્યાવૃત્તિથી આપણે ખબર પડે કે આપણે જીવ કેટલા ડિવોટેડ છે એમના ગોલને મેળવવા. આપણો ગોલ તો એવો જ છે કે આપણે ભગવાન પ્રત્યે આપણો બીજભાવ એ દ્રઢ થઈ જાય, એ જ ગોલ છે. એટલે અવ્યાવૃત્તિનો મતલબ એવો થાય કે મેન્ટલી અને ફિઝિકલી ગોલને મેળવવા આપણે ટાઈમ કાઢી શકીએ કે ફ્રી રહેવું. એટલે આપણે આ અવ્યાવૃત્તિ જેટલી હશે એના ઉપરથી આપણે ખબર પડે કે આ ગોલને મેળવવા આપણે ગોલને વધારે પ્રાયોરિટી આપી રહ્યા છે કે નહીં. આપણે તત્પરતા છે આવું ભક્તિને દ્રઢ બનાવવા માટે, એ આપની અવ્યાવૃત્તિ પરથી ખબર પડે. અને વ્યાવૃત્તિનો મતલબ એટલે આપણે મેન્ટલી અને ફિઝિકલી ગોલને મેળવવા ફ્રી નથી. એ આપની બીજી પ્રાયોરિટીઝ હોઈ શકે, કે આપનું એન્વાયરમેન્ટ કે જે પરિવાર છે એ બધું બાધકરૂપ પણ હોઈ શકે. એના ઉપર આપની ડિપેન્ડ થાય કે આપની વ્યાવૃત્તિ કેટલી છે. અને જો કોઈ નોર્મલી વ્યાવૃત હોય અને એક્સેપ્શનલી કોઈક વાર અવ્યાવૃત હોય તો આપણે સમજવું કે એ હજુ ભગવત સેવાને પરમ ધર્મ કે ગોલ નથી માન્યું. અને બીજભાવ દ્રઢ કરવા અવ્યાવૃત્તિ જરૂર છે. એટલે ભગવત સ્મરણ કે સેવામાં કશું અહીંયા શ્રી મહાપ્રભુજી સમજાવે છે કે અવ્યાવૃત્તિ કેટલી જરૂર છે આપની બીજભાવને દ્રઢ કરવા. એટલે ભગવત સ્મરણ કે સેવામાં કશું પ્રતિબંધ રૂપ હશે એ આપની અવ્યાવૃત્તિમાં પણ બાધક રૂપ બનશે. અને જો આપની અવ્યાવૃત્તિ અધિક હશે તો જે સમયમાં આપણે અવ્યાવૃત પણ હોઈશું તો પણ આપની કશી દ્રઢતા આપણામાં ડેવલપ નહીં થાય. એટલે એ બધું નિષ્ફળ જતું રહેશે જો આપની વ્યાવૃત્તિ વધારે હશે અવ્યાવૃત્તિ કરતા. એટલે એક્ઝામ્પલ તરીકે જેટલું આપણે કમાય પણ એટલું જ આપણે ખરીદીએ તો આપણે કશું ગેઇન ના થાય. તો એવી જ રીતે આપણે અવ્યાવૃત્તિ
વ્યાવૃત્તિ કરતા અધિક હોવી જોઈએ જો આપણે બીજને દ્રઢ કરવું હોય તો. એટલે આપણે ફૂલ ટાઈમ સેવા કરવું જોઈએ, શ્રવણ કીર્તન અને સ્વધર્મનું પાલન, તો જ આપનો બીજભાવ દ્રઢ થઈ શકે ઓર બધું નિષ્ફળ જશે એવું સમજીતી છે. હા, બહુ સારું. હો, ખૂબ સારું કર્યું. આગળ કોણ કરશે? દંડવત પ્રણામ. જે હું ત્રીજો અને ચોથો શ્લોક કરીશ. તો ત્રીજા શ્લોક મને એવી સમજણ પડી હતી કે હવે બીજા શ્લોકમાં મહાપ્રભુજી અવ્યાવૃત જીવને એમનો બીજભાવ કેવી રીતે દ્રઢ થાય એવું સમજાવ્યું હતું. તો હવે આ શ્લોકમાં વ્યાવૃત જીવને કેવી રીતે એમનો અદ્રઢ બીજભાવ દ્રઢ બીજભાવ થાય એવું સમજાવશે. તો વ્યાવૃત એટલે શું? તો વ્યાવૃત એટલે જેને ટાઈમ નહીં કાઢી શકતો કે જે બિઝી છે, એટલે એનાથી સેવા કે પૂજા નહીં થાય, તો એને શ્રવણ કીર્તન કરવું છે, હરિમાં ચિત્ત લગાડવું. અને અહીંયા સદા શબ્દ વાપર્યું છે મહાપ્રભુજી, એટલે સદા શ્રવણ કીર્તન કરવું અને સદા હરિમાં ચિત્ત લગાડવું. હવે અહીંયા શ્રી મહાપ્રભુજી બધા પરિસ્થિતિનો વિચાર કરે છે. એટલે એવા જીવો હોય છે કે જે પૂર્ણ અવ્યાવૃત હોય છે અને પૂર્ણ વ્યાવૃત હોય છે. પૂર્ણ અવ્યાવૃત એટલે જે પૂર્ણ અવ્યાવૃત હોય છે એને પૂજા અને શ્રવણ કરે છે, અને જે પૂર્ણ વ્યાવૃત હોય છે કેવલ શ્રવણ કીર્તન કરે છે, કારણ કે સેવા કરવા કેપેબલ નથી. પણ એવા જીવ પણ હોય છે કે જે અલ્પ વ્યાવૃત છે, કે જે અડધા વ્યાવૃત હોય અને અડધા અવ્યાવૃત હોય. તો આવા જીવોને શ્રી મહાપ્રભુજી ભક્તિવેદાંતની ગ્રંથમાં નહીં સમજાવતા, પણ સાધન પ્રકરણમાં કે છે કે આ જીવોને બે ઉપાય હોય છે. એક તો એક સમય આપણે કરીએ, બીજો સમયમાં જે આપણે વ્યાવૃત હોઈએ તો એ ઘર પરિવાર સેવાનો ક્રમ પહોંચે. અને બીજો તો એ છે કે સવારે વહેલું આપણે ફ્રી ના હોઈએ તો સાંજના સમયે આપણે સેવાનો ક્રમ પહોંચવીએ. અને જો આપણે સાંજે ફ્રી હોઈએ, જો આપણે સાંજે ના ફ્રી હોય તો આપણે સવારે આપણે સેવાનો ક્રમ પહોંચીએ. પણ જો આ જીવને આ પેલા બે ઉપાયો ના કરી શકાય તો એને કેવલ શ્રવણ કીર્તન જ કરવું જોઈએ. હવે આપણે જોયું કે વ્યાવૃત જીવને શ્રવણ કીર્તન દ્વારા હરિમાં ચિત્ત લગાડે છે, તો હવે એનું પરિણામ શું છે? તો એને ભગવાન માટે પ્રેમ અને આસક્તિ થશે. તો હવે અહીંયા પ્રશ્ન થાય છે કે પ્રેમ, આસક્તિ અને વ્યસન વચ્ચે શું અંતર છે? તો આપણે પહેલા જોયું કે ભક્તિ એટલે સ્નેહ. તો આ સ્નેહની પૂર્વ અવસ્થા રુચિ છે અને આ સ્નેહની પછીની અવસ્થા આસક્તિ છે. એટલે રુચિ સ્નેહમાં અપગ્રેડ થાય છે અને સ્નેહ આસક્તિમાં અપગ્રેડ થાય છે. અને જ્યારે ભગવાનમાં વ્યસન થઈ જશે ત્યારે આમનું બીજભાવ દ્રઢ થયું છે એવું શાસ્ત્રમાં કીધેલું છે. હવે અમને રિમેમ્બર કરવું જોઈએ કે અહીંયા શ્રી મહાપ્રભુજી બીજભાવની દ્રઢતાનો ઉપાય બતાડે છે, કારણ કે જેને દ્રઢ બીજભાવ છે એને ત્યાગપૂર્વક શ્રવણ કીર્તન કરવું જોઈએ જો એને એની ભક્તિની વૃદ્ધિ કરવી હોય તો. હવે જેને અદ્રઢ બીજભાવ છે તો એને શું કરવું? તો એનો બીજભાવ દ્રઢ કરવો જોઈએ. તો અવ્યાવૃત જીવને સેવન, પૂજા અને શ્રવણ કીર્તન કરશે અને વ્યાવૃત જીવ કેવળ શ્રવણ કીર્તન કરશે. તો હવે અહીંયા પ્રશ્ન થાય છે કે બીજભાવની દ્રઢતા એટલે શું અને એનો પ્રોસેસ કેવો છે? સ્ટેપ બાય સ્ટેપ છે કે એકદમ જ થઈ જશે? તો બીજભાવની દ્રઢતા સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ છે. એટલે પેલા પ્રેમ થાય, પછી આસક્તિ થાય, અને જ્યારે વ્યસનશીલ થાય ત્યારે એક એવું કહેવાય કે આપણો બીજભાવ દ્રઢ થયો છે. અને આ બીજભાવ એવો દ્રઢ થયો હશે કે એનો નાશ નહીં થાય. હવે આપણે આમનો બીજભાવ ડીપ રૂટેડ બનાવવો જોઈએ અને આપણે ઇમોશનલી, મેન્ટલી એવું કનેક્શન ફીલ થવું જોઈએ ભગવાન સાથે. પણ જો આપણે એવું ના કરીએ અને આપણે એવું દેખાડો કરીએ કે આપણે શ્રવણ કીર્તન કરીએ છીએ પણ આમનો બીજભાવ ડીપ રૂટેડ નથી કે દ્રઢ નથી અને આપણે ઉપરથી જ છે, તો આમનો બીજભાવ દ્રઢ નથી એવું કહી શકાય છે અને વ્યસનશીલ નહીં થાય. જો વ્યસન અને આ દ્રઢ બીજભાવ લાવવા માટે અમને પ્રેમ, પછી આસક્તિ, જ્યારે વ્યસન થાય ત્યારે જ આ બીજભાવ દ્રઢ થશે. તો આપણે એવું કહી શકાય છે કે વ્યસન એ જ દ્રઢ બીજભાવ છે. તો એટલે વ્યસન એના લીધે દ્રઢ બીજભાવ કહેવાય છે, કારણ કે ડીપ રૂટેડ છે અને આ બીજભાવ એવો દ્રઢ થશે કે એને કશો હાનિ નહીં પહોંચે. તો મને એવી સમજણ પડી હતી. જય.
હા, બહુ સારું. હા, કેટલું સરસ કર્યું. ચલો આગળ. દનત પ્રણામ જે હા, શું થયું? હું 5મો અને 6ઠો શ્લોક કરીશ. હા, આપણે પાંચમા શ્લોકમાં થોડુંક ચોથા શ્લોકને કોન્ટેક્ટ કરીને જોઈએ તો ચોથા શ્લોકની છેલ્લી લાઈનમાં એવું હતું કે આપણે કોઈ બીજી વસ્તુમાં આપણે પ્રેમ, સ્નેહ કે આસક્તિ હોય તો આપણે એમાં પ્રભુની પ્રીતિનો વિનાશ થાય છે, કે એ આપણો માઇન્ડ ડાયવર્ટ થઈ જાય ને આપણો માઇન્ડમાં આપણી પ્રભુ પ્રત્યેનો પ્રેમ ઓછો થઈ જાય. એટલે આસક્તિથી ઘરમાં અરુચિ થાય છે. એટલે આપણે ઘરવાળા સાથે આપણે પ્રેમ ને વધારે આસક્તિ રાખીએ આપણા ફેમિલી મેમ્બર સાથે, તો એનાથી આપણી ઠાકોરજીમાં રુચિ ઓછી થઈ જાય છે. ને પછી આપણા ઘરમાં આપણા પરિવારને જે છે તે આપણે સેવામાં બાધક થાય છે એવું આપણે લાગે છે. તો એમાં અનાત્મપણું એટલે કે પોતાના નથી એવું જણાય છે. એટલે કે ત્યારે આપણે જે હોય ત્યારે આપણે એવું બાધક લાગે તો ત્યારે આપણે એમ થાય કે આ તો મને ઠાકોરજીની પ્રીતિ કરવામાં બાધક નડે છે, તો આ મને પ્રીતિ કરવા નથી દેતા, તો એવા તો પોતાના કરે નહીં, એટલે આપણે એ પોતાના નથી એવું જણાય છે. ને પછી ત્યાં એવું થાય પછી જ આપણો કૃષ્ણમાં વ્યસન થઈ શકે છે ને તે કૃતા થાય છે. ને આપણે પ્રભુમાં સ્નેહ વધારવા માટેના ત્રણ બાધક વસ્તુઓ આપેલી છે એમાં, કે આપણે પ્રભુ સિવાય બીજી કોઈ વસ્તુમાં સ્નેહ હોય તો આપણો પ્રેમ ઘટી શકે છે, કે બાધક બની શકે છે તે વસ્તુ પ્રભુના સાથે પ્રેમમાં. બીજી વસ્તુ કે ઘરમાં આસક્તિ હતી, પણ આપણે ઉપર જોયું કે આપણે ઘરમાં બધી પરિવાર પરિજનો સાથે આસક્તિ હોય તો એમાં પ્રભુમાં આસક્તિ થઈ નથી શકતી. ને પ્રભુ વિના કાળ નિર્વાહ, એટલે પછી આપણે બીજા ઉપર આપણે જોયું કે બીજી વસ્તુમાં સ્નેહ હોય ને ઘરના પરિજનો સાથે આસક્તિ પણ હોય તો આપણે પછી ધીમે ધીમે એમાં વધી જાય પ્રેમ, ને પ્રભુમાં સાવ ઓછો થઈ જાય તો આપણે પ્રભુ વિના રહેવાની આદત થઈ જાય કે આપણે પ્રભુ વિના રહી શકીએ. તેમાં આપણે જોયું હતું કે સ્નેહનો મતલબ જોયો તો કે રાગ, સંસ્કૃત ભાષામાં સ્નેહ એટલે ચિકનાઈ આપણે કહી શકીએ. ચિકનાઈને સ્નેહ કહેવાય. તો જ્યારે કોઈને સ્નેહ થયો ત્યારે તેનું મન ત્યાં ચીપકી ગયું. આપણે વાર્તાજીમાં પણ એ વસ્તુને જોતા હતા, શબ્દને સમજતા હતા. તો કોઈને એમાં સ્નેહ થયો એટલે કે એનું મન ત્યાં રહી ગયું, એનું મન ત્યાંથી હટતું નથી, ત્યાં ચીપકી ગયું કહી શકીએ. તો ભક્તિ માર્ગીનું મન જો ભગવાનમાં ચીપક્યો છે કે એનામાં ભગવાનમાં સ્નેહ થયો છે તો એનું ઓપોઝિટ સાઈડ જે હતી, જેમ સંસારને ત્યાંથી સંસારમાં તે નડે છે તો એટલે સંસારમાં એને બાધક થાય છે. તો ભગવાનમાં સ્નેહ થયો એટલે ભગવાનમાં મન છોટ્યો એટલે બીજી જગ્યાએથી આપણે મન હટાડવું પડે એટલે આપણે એમ હટી જાય આપણું. અગર જો આપણે પ્રભુમાં પ્રીતિ ને સ્નેહ ને આસક્તિ હોય તો ઓટોમેટિકલી બીજી બધી વસ્તુઓમાંથી આપણો સંસારમાંથી ને બીજી બધી વસ્તુઓથી આપણો સ્નેહ ને આસક્તિ નીકળી જાય. આ સ્નેહ થયો છે કે નથી થયો તે જાણવાનો એક ઉપાય છે કે અગર જો આપણે બીજી બધી વસ્તુમાં અરુચિ થઈ જાય ને પ્રભુમાં જ રુચિ ને સ્નેહ રહે, તેનાથી આપણે કહી શકીએ કે આપણે સ્નેહની સ્ટાર્ટિંગ એટલે સ્નેહ થાય છે. પછી ભગવાનનો સ્નેહ કેટલો છે તે આપણે નહીં સમજી શકીએ, કે આપણે એવું લેવલ પર્સન્ટેજ ડિસાઈડ નથી કરી શકતા, કે આપણે પોતાનો પર્સન્ટેજ ડિસાઈડ નથી કરી શકતા કે આપણે કેટલો પ્રેમ છે ને કેટલો નથી. ને પણ જે બીજી જગ્યાએ ભગવત સ્નેહ થયો છે એની પહેલા જ્યાં આપણો બીજી અન્ય જગ્યાએ સ્નેહ હતો તે આપણે ઓછું થશે તો ખબર પડી શકે છે કે હા આપણો સ્નેહ વધે છે. એટલે કે આપણે એનો એક્ઝામ્પલ લઈ શકીએ કે કોઈ બી બાળકનો આપણે એક્ઝામ્પલ લઈએ તો બાળકનો એક્ઝામ્પલ આપણે એવી રીતે લઈ શકીએ કે પેલા હોમવર્ક કરતો પેલા બહુ મોબાઈલ યુઝ કરતો હોય તો પછી ધીમે ધીમે હોમવર્ક કરવા મોબાઈલ ઓછો વાપરે અને બુક્સ લઈને બેસી જાય તો આપણે ખબર પડે કે હા એનો મોબાઈલમાંથી ધ્યાન થોડું ઘણું ઓછું થાય છે. ને પછી જ્યારે એનો રિઝલ્ટ આવે કે રિઝલ્ટ ન આવે પછી પણ એની પહેલા જોઈએ કે દિવસમાં મોબાઈલ ઓછો યુઝ કરતો હોય ને ભણો લેસન વધારે કરતો હોય તો આપણે કહી શકીએ કે એનો મોબાઈલમાંથી ધ્યાન ઓછું થાય છે અને લેસનમાં ધ્યાન એનું વધે છે. એનો એક્ઝામ્પલ આપણે અહીંયા લઈ શકીએ. તો શ્રી મહાપ્રભુજી એવી રીતે સમજાવે છે કે પ્રભુમાં સ્નેહ થયો ક્યારે જાણવો, જ્યારે પ્રભુના અલાવા બીજી કોઈ બી વસ્તુમાં સ્નેહ, બીજી વસ્તુમાં જેટલું સ્નેહ હોય એટલું ઓછું થઈ જાય. રાગનો એ વસ્તુમાં પ્રેમ સ્નેહ કે રાગનો નાશ થઈ જાય. એનાથી આગળની
સ્થિતિમાં આગળની સ્થિતિ વધારે મજબૂત થાય છે. ભગવાનમાં આસક્તિ થઈ તે કેમ સમજીએ તો ભગવાનના અલાવા બીજી વિષયોમાં અરુચિ થઈ જાય એ રાગ નાશથી પણ વધારે આગળનો સ્ટેજ છે કે એનામાં આપણે ભગવાનમાં જ આસક્તિ ને એની સિવાય બીજી કાંઈ જ માં બધી અરુચિ થઈ જાય. એ થોડોક એનાથી વધારે સ્ટ્રોંગ આગળનો સ્ટેપ છે. તો હવે આપણે કોઈ પ્રશ્ન થાય કે અરુચિ કે રાગનાશમાં શું ડિફરન્સ છે, તો અરુચિ એટલે કે આપણે અનકમ્ફર્ટેબલ ફીલ થાય. એટલે આપણે ઉપર જોયું કે અરુચિ થઈ જાય એટલે કે ભગવાનમાં આસક્તિ સિવાય ને બીજી કોઈ વસ્તુ કરવાની મજા ના આવે. એ બધું આપણે જોઈએ કે સંસારમાં જે લૌકિક કાર્યો હોય એ કરવા ખાતર કરતા હોય દેવીજી હોય, એવી રીતે એને અરુચિ કહી શકીએ કે ઇનકમ્ફર્ટેબલ હોય કામ કરવાનું. રાગનાશ એટલે કે બેરેબલ એટલે કે ભગવાનમાં સ્નેહ છે, બીજી જગ્યાએથી ભલે સ્નેહનો નાશ થઈ ગયો છે, બીજે બધાના કારણે અસુવિધા નથી થતી, અપ્રસન્નતા નથી થતી, એટલે કે એમાં આપણે એ બાધક નથી થતું. બાધક થાય છે પણ આપણે એને અનકમ્ફર્ટેબલ ફીલ નથી કરતા. પણ એ વાત અલગ છે કે આપણે ભગવાનમાં પ્રેમ હોય એમાં ભગવાનમાં સ્નેહ હોય એમાં એ બાધક નથી થતો. તો રાગનો નાશ તે થાય તે પ્રાથમિક અવસ્થા છે. પછી તે ધીરે ધીરે સ્નેહ આસક્તિમાં કન્વર્ટ થાય છે. પછી સ્નેહ મજબૂત થાય ને આસક્તિ બને એને તેમાં અરુચિ થાય તો પ્રભુ સિવાયના વિષયોમાં બધી જગ્યાએ આપણી અરુચિ થઈ જાય. બીજું ભગવાનનું નામ તો ભગવત સેવા, શ્રવણ, સ્મરણ, કીર્તનમાં ઇત્યાદિમાં તે પ્રતિબંધક થાય. એવા લોકો ભક્તના ભગવત સ્નેહમાં પ્રતિબંધક થાય છે. એવી ફિલિંગ જો કોઈને થાય તો એમના સાથે એ રહી શકે એમ નથી. એવું મારા પોતાના આપણે એ પોતાના આપણા સ્વજનો નથી એવું આપણે થાય છે. એટલે આપણે જે જોયું કે પરિજનો સાથેની આસક્તિ, તો એ આપણે એનામાં આપણો પ્રેમ થાય તો એ આપણે પ્રભુ સેવામાં બાધક થાય. તો આપણે એવું લાગે કે આ તો મારા પ્રભુના સેવામાં પ્રતિબંધક થાય છે, તો એ મારા સગા નથી, કારણ કે એ મને જે ખપે છે એ અચીવ કરવાનું નથી, તેમાં પ્રતિબંધક થાય છે. તો આવું થાય છે તેને સ્નેહાશક્તિ કક્ષા પર પહોંચ્યો જીવ સ્નેહાશક્તિ કક્ષા પર પહોંચ્યો એવું જાણી શકાય. તો પેલા જે ભક્તો ન હોય તેમના સાથે ફરવા ને વાતચીત કરવા ને મળવા જવાનું હોય છે, તે આપણામાં તે પ્રતિબંધ થઈ શકે છે ને એમનામાં એમાં આપણે આસક્તિ વધી જાય તો તે આપોઆપ ઠાકોરજીથી આપણે દૂર કરી દે છે. તો એવું ના કરવું જોઈએ. અને તે આસક્તિ વ્યસનમાં પરિવર્તન પછી અગર જો આપણો બરોબર આપણે એ બધું મૂકી દીધું ને આપણે પ્રભુમાં ધીમે ધીમે આસક્તિ થઈ કે આ 3 જે ઉપાયો બતાવ્યા છે કે એ બધું બાધક થાય છે, એ હવે આપણે બાધક ન થતું હોય તો આપણે એમ સમજી શકીએ કે આસક્તિ ધીમે ધીમે વ્યસનમાં પરિવર્તિત થાય છે. મતલબ એમ કે આપણે પ્રભુ વગર ન રહી શકીએ અને વ્યસન કહેવાય. શ્રી મહાપ્રભુજી કહે છે કે આ કૃતાર્થ છે કે જીવાત્મા પોતાના પ્રયત્નથી પ્રભુ વ્યસન સુધીનો પ્રેમ ડેવલપ કરી શકે છે. એનો જે ખપે છે એનો ગોલ અચીવ કરી લીધો છે. એનો મતલબ એમ નથી તો હવે કોઈને એમ થાય કે વ્યસન થઈ ગયું એટલે હવે આ લાસ્ટ છે, એની આગળ કઈ કરવાનું જ નથી. તો કોઈને એમ થાય તો એનો મતલબ એવો નથી કે એની આગળ કાંઈ છે જ નહીં, એ લાસ્ટ સ્ટેજ છે. પણ એ બીજું હજી આગળ કેટલું એ છે ફલાત્મક, પણ હવે એ જીવાત્મા માટે ઇનફ છે. એનાથી વધારે એ પ્રયત્ન કરશે તો પણ તે અચીવ કરી શકે તેમ નથી. એટલે હવે એનો આગળનો સ્ટેજ પર એને પહોંચવાનું હશે તો એ પ્રભુની કૃપા થશે ને પ્રભુ કરશે તો જ એ આગળ પહોંચી શકે. બાકી એનાથી જેટલા પ્રયત્નો કરી શકે એને પોતાનો મેક્સ કરી લીધું છે, એનાથી વધારે હવે એ નહીં કરી શકે. તો કૃતાર્થતા એટલે આપણે જેટલું કરી શકતા હતા તેટલું કરી લીધું છે. કૃત એટલે કરી લીધું છે અને અર્થ એટલે પ્રયોજન. તો જેટલું આપણે પ્રયોજન કરી શકતા હતા એટલું આપણે કરી લીધું છે. જીવાત્મા ભક્તિવર્ધિની ગ્રંથમાં જે ઉપાયો બતાવ્યા છે તે ઉપાયોથી પોતાના બીજ ભાવને દ્રઢતા કરી શકે, શ્રવણ, કીર્તન, સ્મરણ વગેરે ભગવત સેવા, ભગવત સંગ કરી શકે. એના માટે અહીંયા કહેવામાં આવ્યું છે. પછીના 6થા શ્લોકમાં આપણે જોયું હતું કે પ્રભુમાં વ્યસન દશા જેની થઈ હોય છે તેને તાદૃશી ભક્ત કહેવાય છે ને એવા ભગવદીયને પણ હંમેશા ઘર વિનાશ કરનાર થાય છે. માટે ઘર ત્યાગ કરીને પ્રભુ જ એક અર્થ છે. એવા મનવાળો પ્રભુ મેળવવા જે મહેનત કરે તે સર્વથી અધિક અને સર્વ પર સુદૃઢ ભક્તિને મેળવે છે. તો એમાં આપણે એવું જોયું હતું કે
આપણે જ્યારે શ્રી કૃષ્ણમાં વ્યસન સિદ્ધ થઈ જાય છે ત્યારે જ કૃતાર્થ કહેવાય છે. તો ભગવદ વ્યસનની સિદ્ધિ એ કૃતાર્થતા છે. તો અહીંયા સુધી વ્યસન અવસ્થા સુધી જે વ્યક્તિ પહોંચ્યો એને શ્રી મહાપ્રભુજી થોડું સાવધાન કરે છે કે જેને પણ કૃતાર્થતાનો અનુભવ થાય છે તેને અસાવધાની આવી જાય છે. જેવી રીતે આપણે એક્સિડન્ટનો એક્ઝામ્પલ લઈ શકીએ કે એ ગાડી ભલે ખપે એટલી પ્રોલી ચલાવતો હોય પણ એને એક ડર તો હોય કે અગર જો એક્સિડન્ટ થઈ ગયો તો કે રાતનો ટાઈમ હોય તો પણ થઈ શકે છે ને કોઈ બીમાર કે એવું હોય તો પણ થઈ શકે છે. તો એવો એને એક તો ભય તો હોય જ છે અંદર એમ. તો વ્યસન સુધી જેનો ભક્તિભાવ પહોંચ્યો છે તે ખૂબ મોટી ઓપોર્ચ્યુનિટી છે, બહુ જ મોટી વાત છે. તે નાની સિદ્ધિ નથી, પરંતુ એ સ્થિતિમાં તમે હમણાં છે તે સ્થિતિમાં તમારી આજુબાજુ સાંસારિક બહિર્મુખ છે તો કોઈ ભગવત સંગી સાથે નથી. તો આવો માહોલ વાતાવરણમાં તમે રહો છો, આપણે એવા એન્વાયરમેન્ટમાં રહીએ છીએ સરાઉન્ડિંગ્સમાં કે જ્યાં વ્યસનનું વધવું તો ઇમ્પોસિબલ છે, એનો જે નાશ થઈ શકે છે એ પોસિબલ જ છે. તો આ વ્યસન સુધી જેનો ભાવ પહોંચ્યો છે, ભગવાનનો જે વ્યસની છે તેના ઘરમાં સતત રહેવું એના ભાવનો નાશ કરવા બદલ છે. તો અહીંયા કે છે કે અહીંયા સતત શબ્દ પર ભાર દેવામાં આવ્યો છે કે અહીંયા એ હંમેશા રહેશે તો એનો નાશ થઈ શકે છે, પણ એ હંમેશા રહેશે તો એનો નાશ થઈ શકે છે. એટલે ગોપીજનોની જેમ બીજામાં ત્યાગ કરવાનો હિંમત હોતી નથી. તો તેવામાં ભગવદ વ્યસનીને શું કરવું તે સમજાવતા મહાપ્રભુજી એવું કહે છે કે જ્યારે તે ભગવદ વ્યસનીને લાગે છે કે વ્યસન અવસ્થામાં એ હતો ને તેનાથી તે નીચે ઉતરી રહ્યો છે, એટલે માઇનસમાં જાય છે, પ્લસ પોઈન્ટમાં નથી જતો, તો તેને તરત વાતાવરણ બદલીને ગ્રહત્યાગ કરવો અને એના પાછળ 2-3 દિવસ અઠવાડિયે કે મહિનામાં આવી જાય તો પણ તે એને હાલી શકે. તેમાં આપણે એવું જોયું હતું કે ઘરને આપણે ભગવદ વિરોધી સ્થાન કહી શકીએ કે એમાં આપણે પહેલાના શ્લોકમાં જોયું કે પરિજનો સાથે આસક્ત થાય છે તો એમાં આપણો ભાવ દ્રઢ થતો નથી. પણ અહીંયા આપણે ત્યાગના પણ 2 પ્રકાર જોયા હતા, એક કે પરમાનન્ટ ત્યાગ અને એક કે ટેમ્પરરી ત્યાગ. તો જેનામાં એટલી હિંમત ન હોય કે એ પરમાનન્ટ ત્યાગ કરી દે તો એને ન કરવું જોઈએ, એમાં નુકસાન થઈ જશે. પણ એને ટેમ્પરરી ત્યાગ એટલે કે તીર્થયાત્રા પર જવું જોઈએ. તીર્થયાત્રા એટલે કે જ્યાં એને કોઈ એકાંતવાસ થોડાક દિવસ માટે કરી શકે, કે જ્યાં એના ઠાકોરજીની સેવામાં કોઈ એને વિલંબ ના નાખે. તો એને એવો ટેમ્પરરી ત્યાગ કરવો જોઈએ. પછી વૈષ્ણવ સાથે રહેવું જોઈએ, માર્ગના એના સાથે ચર્ચાઓ કરવી જોઈએ. તો ભગવદીઓનો જેનો સંગ નથી, લૌકિક આસક્તિવાળા જે લોકો છે એના વચમાં રહેનાર ભગવદ વ્યસનની પોતાની રુચિ શોખથી વિપરીત લોકો સાથે રહેવું પડે. તો આવા લોકો તીર્થોમાં રહે તો થઈ શકે, પણ તીર્થોમાં પણ તીર્થ દેવતા છે એની આસક્તિમાં નહીં, પણ તીર્થોમાં ઠાકોરજીની સેવા કરવા માટે જાય તો થઈ શકે. યા તો એવી જગ્યાએ વસી જાય જ્યાં તેમને અનુરૂપ લોકો મળી જાય. તો પણ ત્યાગ પાછળનો ઉદ્દેશ્ય આપણે સમજવું જોઈએ કે ત્યાગ પાછળનો ઉદ્દેશ્ય લૌકિક ન હોવું જોઈએ, ભગવાન માટે જ ત્યાગ હોવો જોઈએ, બીજો કોઈ હેતુ નથી. એના મનમાં એક જ ગાંઠ વળેલી હોવી જોઈએ કે મને કાંઈ પણ રીતે કૃષ્ણ પ્રાપ્તિ જ કરવી છે. એનો બીજો કોઈ લૌકિક હેતુ ન હોવો ખપે ત્યાગ કરવા પાછળ, કે ઘરમાં બોર થાય છે તો બીજી જગ્યાએ ત્યાગ કરીને ઠાકોરજીની સેવા સાથે એ જગ્યા પણ એક્સપ્લોર થઈ જશે. એવો કોઈ એનો લૌકિક ઉદ્દેશ્ય ન હોવો જોઈએ. શ્રી કૃષ્ણ જ મને જોઈએ એવું એ જ મને ખપે છે, એટલે એના માટે જ આપણે ત્યાગ કરવો જોઈએ. એવા વિપરીત વાતાવરણનો ત્યાગ કરીને એનો ભક્તિવર્ધિની ગ્રંથમાં બતાવેલ ઉપાયો કરવાથી સુદૃઢ અને શ્રેષ્ઠ રૂપી ભક્તિની પ્રાપ્તિ થાય છે. જે મને એવું સમજાય. સરસ. બસ આમાં એક થોડી સમજવાની જરૂર છે કે જે કેટેગરીને આપણે લઈને ચાલીએ છીએ એમાં પછી બીજી કેટેગરી મિક્સ નહીં કરવી. એટલે અહીંયા તાદૃશાપી સતતમ ગેહસ્થાનમ વિનાશકમ એ જેને કહેવામાં આવી રહ્યું છે એ ભગવત સેવા વ્યાવૃત્ત હોવાને કારણે જે ભગવત સેવા નથી કરી રહ્યો અને કેવલ શ્રવણ કીર્તન સ્મરણથી જ એણે પોતાના ભાવને વ્યસન સુધી વધાર્યો છે, એના માટે આ બધી વાતો છે. તો ત્યાગં કૃત્વા યતેદ્યસ્તુ તદર્થાર્થૈક માનસ. એમાં તે જે એમ કહ્યું ને કે ઠાકોરજીને પધરાવીને જ્યાં શાંતિથી સેવા શકે ત્યાં જાય ને, તો અહીંયા એ સેવા કરનારો વ્યક્તિ છે એને આ કહેવામાં નથી આવી રહ્યું. કેમ કે જે ભગવત સેવા દ્વારા પોતાના ભાવને જેણે વૃદ્ધિ કરી છે
એને વ્યસન માટે એને વ્યસન સિદ્ધ થાય છે એ શબ્દનો પ્રયોગ નથી થતો, એને માનસી સેવા સિદ્ધ થાય છે એમ કહેવાય છે. એટલે ચિત્તની સતત કૃષ્ણ પ્રવણતા એ માનસી છે. તો ભગવત સેવા કરનારને માનસી પ્રાપ્ત થાય છે અને ભગવત સેવા ન કરનારને નું ચિત્ત છે અથવા એનો પ્રેમ છે એ વ્યસન રૂપમાં વૃદ્ધિ પામે છે. જેને વ્યસન થયું છે એનો મતલબ શું? વ્યસન શબ્દનો મતલબ કે હવે એ કૃષ્ણ સિવાય વિના રહી શકે એમ નથી. તો તેના કોઈના વગર ન રહી શકવું એ વ્યસન છે. જેમ આજે આપણે સુતારનો પ્રસંગ જોયો કે શ્રી મહાપ્રભુજીના દર્શન વગેરે રહી શકે એમ ન હતો. દામોદરદાસજીનો આપણે જોયું કે એમની પણ તબિયત બગડી જતી. તો આ વ્યસન છે. જે પ્રભુ સેવા ઘરમાં કરી રહ્યો છે, જેના ઘરમાં પ્રભુ બિરાજી રહ્યા છે 24 કલાક, એને તો આ અવસ્થાનો પ્રસંગ જ નથી કે ન એના વિના રહી ન શકે. એ તો એના સાથે જ છે. તો એના માટે એમ કહેવાય છે કે જે પ્રભુને સેવી રહ્યો છે એના સેવ્યમાં એનું ચિત્ત સતત પ્રવણ છે. તો આ બે કેટેગરી અલગ છે. અવ્યાવૃત અદૃઢ બીજ ભાવ વાળો ગ્રહ સેવા પરાયણ, એને ત્યાગની કોઈ આવશ્યકતા જ નથી. કેમ કે કોના માટે ત્યાગ કરે? જેના માટે કરવાનું છે તો એમના સાથે જ છે, એમને છોડીને જાય. સમજાયું? સારું, ચલો. આજે સમય થયો છે. બાકીના ગ્રંથો આપણે કાલે તો તમે નહીં હો ને કોઈ?